જય શ્રી રામ, જય મોગલમાં, જય સોમનાથ ભગવાન. તો કેમ છું ફેમિલી? મજામાં હતી જો. તો નવા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 8 વાગી ગયા છે. તો અત્યારે છે આપણે ઘરે જબરદસ્ત નજારો છે. દાદાની ચાર વઢાઈ ગઈ છે જબરદસ્ત. જો કાલ વઢાઈ ગઈ હતી અને વરસાદ એવો આવતું હતું એટલે બધું બંધ કરી દીધું. જો તલ આપણે જોરદાર થઈ ગયા છે, મોટા મોટા. જો મિત્રો, આવા તલ તો જોરદાર આખેલા આ વાડીમાં જાય છે. તો અડધા તલ તો હોઈ ગયા. તો આવા છે મિત્રો તલ. તમારે કેવા તલ છે મિત્રો, જલ્દીથી કોમેન્ટમાં કહી દેજો. અને બાજરીની કેવી તમારે છે, બાજરી જોરદાર છે તમે કરી દેજો કોમેન્ટ. અત્યારે વાદળ જેવું છે, તો વરસાદ તો નહીં આવે એવું લાગે છે. આવે જોઈ દે પણ બાજરી બગડે ને દાદાની, તલે બગડે. તો પવન આવે તલ સુઈ જાય આખા. આવું મોસમ છે જો કંઈક. અને કેટલાય દિવસ અમારો બ્લોગ નહોતો આવતો એટલે આ બાજરીમાં પડી ગયા હતા, તલમાં પડી ગયા હતા. તલમાં ખડ લીધું એટલે એવું બ્લોગ નહોતા આવતા. જો જબરદસ્ત નજારો છે, જોઈ લો. ખડ થઈ જાય જબરદસ્ત. જો વરસાદ આવે ને એટલે ખડ થઈ જાય જબરદસ્ત. આ ખડ બધે થઈ જાય. જોઈએ હવે આટલું ખડ જોવું એટલે પછી અડધમ પથરાઈ જાય અને આખું સોમામાં બધું ભરાઈ જાય. પણ ખડ ઉગી ગયું છે એ લેવું પડશે. ખડ જો જબરદસ્ત નજારો છે. આ ઓલી છે શેતોડી, આ આખી પડી ગઈ હતી. તો આ કાપેલી રે. હવે અમે આવ્યા ને તારે ત્યાં બધી શીકોડી બીકોડી બધું આઈન પર પડી ગયેલું હતું. આઈન પર તો લીમડો ને બીમડો દવા કાપેલું પડ્યું. આવું છે. વાવાઝોડું બહુ આવ્યું હતું તારે. જો જબરદસ્ત. ના જોઈને આપણે તૈયાર થઈ ગયા છે. તો અત્યારે જવાનું છે આપણે સોમ મંદિર આરતીમાં, ભગવાનની આરતીમાં જવાનું છે. પછી શિવ ભગવાનની આરતીમાં જવાનું છે, દેવી ભગવાનની આરતીમાં જવાનું છે. તો અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા છે. તો અત્યારે આવો કંઈક માહોલ. હવે માહોલ ગરમ નથી પણ માહોલ ઠંડો છે. બધા કે માહોલ ગરમ, પણ આ માહોલ ઠંડો છે, ફૂલ ઠંડો છે. જો અત્યારે હાક પડી હતી એટલે મેં ન ખાધી એટલે કપડાં બગડે, હાથ બગડે. તો જોરદાર હાક છે. તો જબરદસ્ત. જુઓ જો ઊંઘીને ટેસ્ટ કરો. જબરદસ્ત હાકું છે. કેરીઓ આમાં છે જાજી. જુઓ 3 આયા છે, ઉપર 2-3 છે. જુઓ જાજી કેરીઓ છે. તો આવો કંઈક માહોલ છે. જુઓ જબરદસ્ત. હાલે આવી ગયા છીએ. આવીને તરત આપણે ચા બનાવીએ છીએ જોરદાર. અને ખાવાનું પણ લાગે છે. ખાવાનું નહોતું એટલે ખાઈએ તો 5-6 વાગે મેં ખાધું હતું એટલે ભૂખ નથી લાગી. પપ્પા ખાય તો નહીં ખાય કાંઈ ખબર નથી. તો હલો હવે ચા બને છે મિત્રો. તો ચા પી અને મમરાને એવું ખાઈ તમને બતાવીશ મિત્રો.
બે લીધી છે, નાસ્તો પણ કરી લીધો હશે. ભૂખ બહુ લાગી હતી એટલે વિડીયો ન બનાવી લાગ્યો, ખાઈ લીધું. તો અત્યારનો મોસમ છે આવો, રાતનો પણ પવન જોરદાર છે. જો હજી તો આ કેરી કોઈ ખાધી નહીં. જો જોરદાર પવન છે. મસ્ત મોસમ થઈ ગયો છે, જો જબરદસ્ત. બહાર હોવાની મજા આવી જાય, પણ પવન પડી જાય ને પછી નો મજા હોવાની. 3 કે 2 વાગે પવન પડી જાય છે તો પછી હોવાની નીંદ બગડી જાય. પછી એવું તો કાંઈ નહીં હોય, બગડી જાય એમ. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભલે દેશમાં તગડે બાય. બધાને જય શ્રી રામ, જય મોરમાં, જય શ્રી સ્વામિનારાયણ ભગવાન. બાય મિત્રો.